જાડેશ્વર નર્મદા નદીના કિનારે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના મહાશિવરાત્રી પર્વ પર વહેલી સવારથી જ શિવ ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી। નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પરિસરની બહાર મેળો જામ્યો હતો। આ મંદિરે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ મધ્યપ્રદેશ અને એમપી સહિત રાજ્યના પણ અન્ય રાજ્યના પણ શિવ ભક્તો આજે મહાશિવરાત્રી પર્વ પર દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। સમગ્ર પરિસર ઓમ નમઃ શિવાયના નામથી ગુંજી ઉઠ્યું હતું। શિવ ભક્તોએ ભોલેનાથના દર્શન કરી અભિષેક અને આરાધના કરી ધન્યતા અનુભવી હતી। ऐसा डमरू बजाया भोलेनाथ ने सारा कैलाश पर्वत मगन हो गया। ऐसा डमरू बजाया भोलेनाथ ने सारा कैलाश पर्वत मगन हो गया। 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 ऐसा डमरू बजाया भोलेनाथ ने सारा कैलाश पर्वत मगन हो गया। હું જગદીશભાઈ ભવનભાઈ મગણેરિયા નીલકંઠેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટમાં મંત્રી તરીકેની સેવા આપું છું। મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે અહીંયા 50,000 માણસની આસપાસ ભક્તોની અવરજવર થાય છે અને 8 પ્રહરની પૂજા ચાલુ રહે છે। અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે। એમાં 6 ક્વિન્ટલ પ્રસાદ બને છે અને 1 ક્વિન્ટલ શીરાનો પ્રસાદ બને છે। કઈ જગ્યાથી ભક્તો આવી રહેલા છે? ભક્ત બધા આજુબાજુના ગામડાઓ છે, જિલ્લા ભરૂચ જિલ્લામાં છે, આમ દૂરથી પણ આવી રહ્યા છે। વડોદરા જિલ્લો છે, મહારાષ્ટ્રથી પણ આવે છે। કેટલા જણ દર્શન કરી રહ્યા છે? ઓછામાં ઓછા અત્યારે 25,000ની આસપાસ થઈ ગયા છે।